પછી આ સ્ટીયરિંગ ગિયર રૂમ કહીએ અમે, બરોબર. જે હું સ્ટેર કરતો હોય ને, હું એટલે કે જે બીજા બધા હું મને સ્ટેરિંગ કરતા આવડે, બરોબર. આ સ્ટેરિંગનું એક આવ્યું જે રડાર અમે કહીએ, રડાર જે જહાજને ઘૂમવા માટે આ સ્ટેરિંગ ગિયર રૂમ કહેવાય. જે ઉપરથી જે સ્ટેર કરતા હતા તો આટલે આવ્યું એ ઘૂમતું રહે. હા, બરોબર. આ ઘૂમતું રહે. જે સ્ટારબોર્ડ આપે છે, સ્ટારબોર્ડમાં નીચે જઈને ને એ મુવમેન્ટ થાય, રડર સ્ટોક કહીએ. અમે સર્ચ મારજો તો તમને ઓબ્વિયસલી ખબર પડશે. સર્ચ મારશો તો રડર શું હોય, રડર સ્ટોક શું હોય, એ રડરથી પ્રોપેલર શું હોય તમને ખબર પડે. તો આર્યું જે ઉપરથી જે અમે હેલ્પ આપીએ છીએ, ઉપરથી જે સ્ટેરિંગ ઘૂમીએ તો આટલે આર્યું એ ઘૂમો, આર્યું આટલી ના થાય, ઉપરથી દેખાડું, બરોબર. હા હા, બરોબર. આ જો બધા પહેલાં આર્યું આગળ આમ જાય, આમ આવે, બરોબર. સ્ટારબોર્ડ એટલે જમણી બાજુ જાય, પોર્ટ એટલે ડાબી બાજુ જાય. તો આ ઘૂમતો એ હતા એ નીચે આખું જે અંદર પાણીમાં આર્યું ઘૂમો એટલે પછી જહાજ ફરીએ ગયા, બરોબર. આ સ્ટેરિંગ ગેર પ્લેટફોર્મ કહીએ અને સ્ટેરિંગ ગેર રૂમ કહીએ, બરોબર. ઓકે. આ સ્ટેરિંગ ગેર રૂમ આખો અલગથી જ હોય, જે જહાજના મુવમેન્ટ માટેનું છે, બરોબર. ઉપરથી જે સ્ટેરિંગ કરીએ એ એરું ઘૂમતું રહે, અલગ થતું રહે, બરોબર. આ બધા પંપો છે, એ પંપનું તમને ભાઈ કહે કે આ પંપ સના છે બધા, બધી પેલી ઓઇલ ટેન્કો છે બધી. ઓકે, થેન્ક યુ.